નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત। આજે આપણે વાત કરીશું પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના વિશે। જ્યાં ઉજ્જવલા યોજનાનો લાભ લેવા માગતા હોય તો તેનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપેલી છે। તો વિડીયો સાથે બન્યા રહેજો અને જો વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। સૌપ્રથમ જોઈશું આપણે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના વિશે। બધા મિત્રોને નમસ્કાર। માહિતી અનુસાર એવું જાણવા મળ્યું છે કે 2024માં એવા તમામ ઘરોમાં ગેસ ઉપલબ્ધ કરવો જોઈએ જેમને હજુ સુધી પીએમ ઉજ્જવલા યોજના હેઠળ લાભ મળ્યો નથી। હવે પીએમ ઉજ્જવલા યોજના મુજબ 2.0 મુજબ તમામ મહિલાઓને મફત ગેસ સિલિન્ડર મળશે। ચાલો તમને જણાવી દઈએ કે તમે આ યોજનાનો લાભ કેવી રીતે મેળવી શકશો અને તમને એ પણ જણાવી દઈશું કે પીએમ ઉજ્જવલા યોજનાના મહત્વના દસ્તાવેજો, યોગ્યતાના લાભો, ઉદ્દેશો, વિશેષતાઓ અને એપ્લિકેશન પ્રક્રિયા શું છે, તેથી અંત સુધી તમે જોડાઈ લેજો। આગળ જોઈશું આપણે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના વિશે, જે કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 હેઠળ ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં ગરીબ મહિલાઓને સ્વચ્છ ઈંધણ પૂરું પાડવામાં આવે એ માટે આ યોજના મહિલાઓને મફત ગેસ કનેક્શન, ગેસ ચૂલા અને પ્રથમ ગેસ રિફિલ આપવામાં આવે છે। આ ઉપરાંત ગેસ રિફિલ પર સબસિડી પણ ઉપલબ્ધ છે। મતલબ કે આ ઉપરાંત ગેસ રિફિલ પર તમારે સબસિડી પણ તમને મળવાપાત્ર રહેશે, જે વિવિધ રાજ્યોમાં જેમ કે 200 રૂપિયાથી લઈને 450 રૂપિયા સુધીની હોઈ શકે છે। મતલબ કે તમને જે સબસિડી છે તે 200 રૂપિયાથી લઈને 450 રૂપિયા તમને જ્યારે પણ ગેસ ભરાવશો ત્યારે સબસિડી મળવાપાત્ર રહેશે। આ યોજના હેઠળ લાભાર્થીને KYC કરાવવું ફરજિયાત રહેશે। મતલબ કે તમે લાભ લેવા માગતા હોય તો તમારે KYC કરાવવું ફરજિયાત રહેશે। આગળ જોઈશું તો આપણે યોજનાનો ઉદ્દેશ્ય વિશે, જે કે લાંબા સમયથી ઘરોમાં રસોઈ બનાવવા માટે કોલસા અને લાકડાનો ઉપયોગ કરતા હતા, જેની સ્વાસ્થ્ય અને પર્યાવરણ પર વિપરીત અસરો થતી હતી। આ સમસ્યાનો ઉકેલ માટે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શરૂ કરી છે। તેનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે વધુ પરિવારોને સ્વચ્છ ઈંધણ પૂરું પાડવાનો અને મહિલાઓને જીવન ધોરણનો સુધારો કરવામાં આવ્યો છે। આગળ જેમ કે એની યોગ્યતા અને માપદંડ વિશે જોઈશું। માત્ર આ જે અરજી છે મહિલા જ કરી શકે છે। મહિલા અરજદાર ભારતની રહેવાસી હોવી આવશ્યક છે। અરજદારની ઉંમરની વાત કરીએ તો 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ। મતલબ કે મહિલા ઓનલાઈન અરજી કરે કે ઓફલાઈન કરે છે તો તેની ઉંમર 18 વર્ષથી તેથી વધુ હોવી જોઈએ। ગ્રામીણ વિસ્તારની વાર્ષિક આવકની વાત કરીએ તો 1 લાખ અને શહેરી વિસ્તારમાં 2 લાખથી વધુ ન હોવી જોઈએ। મતલબ કે ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરતા હોય તેની આવકની વાત કરીએ તો 1 લાખથી વધુ ના હોવી જોઈએ અને શહેરી વિસ્તારમાં 2 લાખથી વધુ ન હોવી જોઈએ। આ જે છે એ વાર્ષિક આવક છે। અરજદારના પરિવારને કોઈપણ સભ્ય પહેલેથી જ યોજનાનો લાભાર્થી ન હોવો જોઈએ। મતલબ કે તમે અરજી કરો છો તો તમારા ઘરના સભ્યની અંદર પહેલાંથી કોઈ આ લાભ નહીં લીધેલો હોય તો તમને મળવાપાત્ર રહેશે। યોજનાના લાભ લેવા માગતા હોય તો જરૂરી ડોક્યુમેન્ટ વિશે વાત કરીશું। સૌપ્રથમ તો તમારે આધાર કાર્ડની જરૂર પડશે, ત્યાર પછી સરનામાનો પુરાવો, ત્યાર પછી રેશન કાર્ડ, આવકનું પ્રમાણપત્ર, વર્તમાન મોબાઈલ નંબર, મતલબ કે તમારો જેવો મોબાઈલ નંબર હોવો જોઈએ કે આધાર કાર્ડ સાથે લિંક હોય તે નંબર જ લખાવો, ત્યાર પછી બેંક ખાતાની પાસબુક અને પાસપોર્ટ સાઇઝના ફોટા, બરાબર છે। ત્યાર પછી આ અરજી કેવી રીતે કરવી તેના વિશે વાત કરીશું। સૌપ્રથમ તમે ઓનલાઈન અરજી પણ કરી શકો છો અને આ અરજી ઓફલાઈન પણ કરી શકો છો। ઓનલાઈન અરજી માટે તમારે નજીકમાં CSC સેન્ટર હશે અને નહીં તો ઓફલાઈન અરજી તમે કરવા માગતા હોય તો તમારે જ્યાં પણ ગેસ સિલિન્ડરની એજન્સી હોય ત્યાં તમારે જવાનું રહેશે। વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। જય શ્રી રામ।